પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી 49 લાખ કર્મચારીઓને 68 લાખ પેન્શનરોને લાભ 1 જુલાઈથી અમલમાં આવતા 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। દિવાળી પહેલા તેઓની દિવાળી સુધરી ગઈ છે। 1 જુલાઈથી અમલમાં આ એરિયર્સ રહેશે, જેથી 3 મહિનાનું જે આજે વધારો છે તે લાગુ રહેશે, જેથી 3 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। મોંઘવારી ઘટી, લોન સસ્તી નહીં થાય। આરબીઆઈએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે। જીડીપી ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.80% કર્યો। આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડાયો છે। 1%નો ઘટાડો જે છે તે થઈ ચૂક્યો છે। તો આરબીઆઈ તરફથી આ વખતે જે રેપો રેટ યથાવત રાખવાને કારણે આપને ના વધુ લોનના ઇન્ટરેસ્ટ અથવા તો વધુ લોનની રકમ ભરવી પડશે કે ન તો ઓછી થશે। જે હતી તે જ યથાવત રાખવામાં આવી છે। સાથે જ જે જીડીપી છે તેમાં પણ વધારાનો અંદાજ કરવામાં આવ્યો છે। સોના ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત છે। સોનાનો ભાવ 1,21,000 પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.5 લાખે પહોંચ્યો। દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ પર પ્રાઇસ પહોંચી રહી છે। જિલ્લાના માધવપુર ગામેથી 15 નોટિકલ માઇલ દૂર એટલે કે આશરે 28 કિલોમીટર દૂર દરિયામાં માછીમારી બોટ ઊંધી વળી જતા 2 માછીમારોના મૃત્યુ નિપજ્યા છે। દરિયામાં લો પ્રેશરને કારણે ભારે કરંટ હોય અને દરિયો તોફાની હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હતો। જય ખેતલિયા દાદા નામની માછીમારી બોટમાં સવાર થઈને 5 માછીમારો ગત 24 તારીખના રોજ માધવપુર બંદર ખાતેથી માછીમારી માટે નીકળ્યા હતા। ગત 29 તારીખના રોજ બોટમાં પેટ્રોલ પૂરું થઈ જતા તોફાની મોજાઓ બોટ સાથે અથડાતા બોટ ઊંધી વળી ગઈ હતી। બોટમાં કુલ 5 માછીમારો હતા, જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના શશિનંથુ સોલંકી તથા મંગા ગોવિંદ ચાવડાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। જ્યારે અન્ય 3 માછીમારોએ અકસ્માત બાદ દરિયામાંથી ભારે જહેમત બાદ તરીને માધવપુર દરિયાકાંઠે પહોંચ્યા હતા। તરીને બહાર આવેલા આ 3 માછીમારોને સારવાર માટે હાલમાં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। તોફાન ને વાવડે મોજોરે બહુ થઈ ગયું, કંઈ દેખાતું હતું નહીં અને થોડે ઘણી કિનારા ઉપર પહોંચી ગઈ છે। હોડી પલટી મારી ગઈ, ઊંધી વળી ગઈ। ખલાસી બચવા માટે કિનારો પાસ કરી ગયો। અત્યારે તો અમને હાથ પગમાં બહુ લાગી ગયું છે, કમરમાં ને બધીમાં, અને 3 જણા બચ્યા।